ગુજરાત રાજ્યમાં બનતા ગુનાઓને અટકાવવા માટે અલગ અલગ સ્ટ્રેટેજીસ ગુજરાત પોલીસ તરફથી અપનાવવામાં આવતી હોય છે. એટલે ગુજરાત રાજ્યના જેટલા મિલકત સંબંધી ગુનેગારો અને નાર્કોટિક સંબંધી ગુનેગારો છે એ તમામ ગુનેગારો ઉપર એક ગુનેગાર એક પોલીસ. ગુજરાત પોલીસે છેલ્લા 5 વર્ષમાં ગુનાઓમાં ઝડપાયેલા આરોપીઓની યાદી તૈયાર કરી છે. રાજ્યના દરેક જિલ્લા અને શહેરોના પોલીસને આ આરોપીઓની માહિતી આપવામાં આવશે. સમાચારોમાં આગળ વાત કરીએ કે જ્યાં ગુજરાત પોલીસનો એક નવતર અભિગમ સામે આવ્યો છે. ગુજરાત પોલીસે હવે એક નવા પ્રોજેક્ટની શરૂઆત કરી છે કે જ્યાં રાજ્યની અંદર ગુનાખોરીને અટકાવવા માટે, ગુનાખોરી ઓછી કરવા માટે ગુજરાત પોલીસે એક નવતર અભિગમ અપનાવ્યો છે. રાજ્યની પોલીસ વતી એક મેન્ટર પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી છે કે જ્યાં ગુનાખોરીને કાબૂમાં લેવા માટે રાજ્યની પોલીસ દ્વારા એક મેન્ટર પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. ગુજરાત પોલીસે છેલ્લા 5 વર્ષમાં ગુનાઓમાં ઝડપાયેલા આરોપીઓની યાદી તૈયાર કરી છે. નાર્કોટિક્સ અને મિલકત સંબંધિત ગુનાઓમાં ઝડપાયેલા લોકોની યાદી તૈયાર કરી છે. રાજ્યના દરેક જિલ્લા અને શહેરોના પોલીસને આ આરોપીઓની માહિતી આપવામાં આવશે. સ્થાનિક પોલીસે આરોપીઓ પર નજર રાખવાની રહેશે અને સાથે જ આખી ઘટના સંદર્ભે રાજ્યના ડીજીપી વિકાસ સહાયે નિવેદન આપતા કહ્યું છે કે ગુનાખોરી છોડીને સામાન્ય જીવન જીવવા માટે પ્રોત્સાહિત કરાશે. આ પ્રોજેક્ટ અમલમાં આવવાથી અનેક વિસ્તારોમાં ગુનાખોરી ઘટી છે. ગુજરાતમાં ગુનાખોરી અટકાવવા માટે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય દ્વારા એક મેન્ટર પ્રોજેક્ટની જાહેરાત કરતા કહ્યું કે જ્યારે ગુનાખોરીએ કાબૂમાં લેવા માટે ગુજરાત પોલીસે કેટલાક વિસ્તારોની અંદર મેન્ટર પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી હતી કે જ્યાં નાર્કોટિક્સ અને મિલકત સંબંધિત ગુનાઓની અંદર ઝડપાયેલા છેલ્લા 5 વર્ષના આરોપીઓની યાદી એક તૈયાર કરવામાં આવી છે. એ તમામ યાદી તમામ શહેર અને જિલ્લાના પોલીસ અધિકારીઓને આપવામાં આવશે, જ્યાં એક એક વ્યક્તિ ઉપર એક એક પોલીસ કર્મચારીએ નજર રાખશે. એ ફરી એક વખત ગુનો ન કરે અથવા તો એ ગુનાથી દૂર રહે તે માટે તેમને સમજાવવામાં આવશે. તેમને એક એક મેન્ટર આપવામાં આવશે અને આ એ ગુનાખોરીથી તેમના અને તેમના પરિવારને શું નુકસાન જાય છે તે સંબંધિત તમામે માહિતીઓ આપવામાં આવશે. અને સાથે જ મેન્ટર પ્રોજેક્ટની શરૂઆત થતાની સાથે જેટલા પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર આ પ્રોજેક્ટ શરૂ કરાયો હતો એ વિસ્તારની અંદર ગુનાખોરી ઓછી થઈ છે અને આ જ પ્રકારે ગુનાખોરી અને ગુનાખોરી અટકાવવા માટેના આ એ પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે કે જ્યાં હવેથી નવા વર્ષની શરૂઆતથી જ રાજ્યના તમામ પોલીસ મથકોની અંદર પોલીસ સ્ટેશનમાં જ એક પોલીસ કર્મચારી કે જે મેન્ટર તરીકે કામગીરી કરશે અને એ મેન્ટર તરીકેની કામગીરી દરમિયાન ગુનાખોરી અટકાવવા માટેની કામગીરી એ હવે રાજ્યની પોલીસ શરૂ કરશે. શું કહ્યું ડીજીપી વિકાસ સહાય, સાંભળો એ પણ. ગુજરાત રાજ્યમાં બનતા ગુનાઓને અટકાવવા માટે અલગ અલગ સ્ટ્રેટેજીસ ગુજરાત પોલીસ તરફથી અપનાવવામાં આવતી હોય છે. એ પૈકીનું એક આપણી જે સ્ટ્રેટેજી છે, એક જે પ્રોજેક્ટ છે જેને આપણે કહીએ છીએ મેન્ટર પ્રોજેક્ટ. આ મેન્ટર પ્રોજેક્ટ ગુજરાત રાજ્યમાં બનતા જે પ્રોપર્ટી ઓફેન્સીસ છે, જે મિલકત સંબંધી ગુનાઓ બનતા હોય છે એના માટે છે અને જે નાર્કોટિક્સના કેફી દ્રવ્યોના જે કેસો થાય છે એના માટે છે. મેન્ટર પ્રોજેક્ટ એટલે શું? અગાઉ કોઈ પણ વ્યક્તિ કોઈ મિલકત સંબંધી ગુનામાં આરોપી તરીકે પકડાયા હોય અથવા નાર્કોટિક્સના ગુનામાં આરોપી તરીકે પકડાયા હોય ને આખું જે એમનું ડિટેલ્સ છે એ આપણી પાસે ઉપલબ્ધ છે. ગુજરાત રાજ્યમાં છેલ્લા 5 વર્ષમાં એવા તમામ આરોપીઓની એક લિસ્ટ બનાવવામાં આવી કે જે મિલકત સંબંધી ગુનાઓ કરતા હોય અથવા નાર્કોટિક્સ અંગેના ગુનાઓ કરતા હોય અને એ લોકોની લિસ્ટ બનાવીને જે જિલ્લાઓમાં એ લોકો રહેતા હોય એ જિલ્લાના પોલીસ કમિશનર અને એસપીને એ લિસ્ટ મોકલી આપવામાં. પછી એ જિલ્લામાં એ લોકોની આખી જે લિસ્ટ હતી પોલીસ સ્ટેશન વાઇઝ બ્રેકઅપ કરવામાં આવે.
કે કઈ પોલીસ વિસ્તારમાં એ લોકો રહે છે અને પોલીસ સ્ટેશન વિસ્તારમાં એમની જે સરનામું છે એ ધ્યાનમાં રાખીને જે તે પોલીસ સ્ટેશનમાં લિસ્ટ મોકલી આપવામાં. હવે આ જે પોલીસ સ્ટેશન છે એ પોલીસ સ્ટેશનના એક પોલીસ કર્મચારીને એક આરોપી ઉપર જવાબદારી સોંપવામાં આવી. એટલે ગુજરાત રાજ્યના જેટલા મિલકત સંબંધી ગુનેગારો અને નાર્કોટિક સંબંધી ગુનેગારો છે એ તમામ ગુનેગારો ઉપર એક ગુનેગાર એક પોલીસ, અને એ પોલીસ કેવા? સ્થાનિક પોલીસ સ્ટેશન કે જ્યાં આરોપીનું રહેઠાણ છે. આ પોલીસ અધિકારી હોય એ પોલીસ કોન્સ્ટેબલ પણ હોઈ શકે, હેડ કોન્સ્ટેબલ પણ હોઈ શકે, કોઈ પણ હોઈ શકે. એમને આપણે કહીએ છીએ મેન્ટર. એટલે આ પોલીસવાળો આ આરોપીના મેન્ટર, અને આ પોલીસવાળાની જવાબદારી કે આ એમના જે આરોપી છે, જે આરોપીના એ પોતે મેન્ટર છે, એ આરોપી કોઈ ગુનો નહીં કરે. એની સંપૂર્ણ જવાબદારી આ મેન્ટરની, આ પોલીસવાળાની. એમને આખું એમને સર્વેલન્સ રાખે, એ ક્યાં જાય છે, કોને મળે છે, તમામ બાબતની ચકાસણી કરે, તમામ ખાતરી કરે, અને 24 કલાક એમની જવાબદારી. એ વિડીયો કોલના માધ્યમથી જાણી લે કે ભાઈ તમે ક્યાં છો, શું કરી રહ્યા છો, ફોન કોલ કરીને પૂછી લે, રાતે જઈને એને ચેક કરી લે ઘરે. એટલે ટૂંકમાં આ એક પોલીસ એક આરોપી, આ મેન્ટર પ્રોજેક્ટનો હાર્દ છે. અને આ પોલીસવાળાની જવાબદારી કે એમના જે આરોપી છે એ કોઈ પણ ગુનો નહીં કરે. એટલે એ પ્રકારનું મેન્ટર પ્રોજેક્ટ છેલ્લા કેટલાક સમયથી ગુજરાત રાજ્યમાં મૂકવામાં આવ્યું છે, અને એના કારણે ગુજરાત રાજ્યમાં છેલ્લા 1-1.5 વર્ષમાં મિલકત સંબંધી ગુનાઓ જે બન્યા હતા એમાં મોટો ઘટાડો પણ થયો છે, અને મિલકત સંબંધી ગુનાઓનું ડિટેક્શનનું પ્રમાણ વધી ગયું છે. એટલે મેન્ટર પ્રોજેક્ટના માધ્યમથી, અને ક્યારેક એવું પણ બને કે આ જે મેન્ટર છે એ પોતાનો આરોપીનો કાઉન્સેલિંગ પણ કરે, ગુનાનો રસ્તો છોડીને મેઇન સ્ટ્રીમિંગ કરવા માટે પણ એ પ્રયત્ન કરવા માટે પણ એને સૂચના આપવામાં આવી છે, અને એ પ્રકારની કાર્યવાહી પણ થઈ રહી છે. એટલે મેન્ટર પ્રોજેક્ટના માધ્યમથી ગુનેગારો ઉપર સતત નજર રહે, આ ગુનેગાર ફરીથી ગુના ન કરે, એના માટે પોલીસ કર્મીઓની જવાબદારી, અને એ જવાબદારી ઉપર પોલીસ યોગ્ય રીતે સક્રિય રીતે કામ કરે. એટલે આ છે મેન્ટર પ્રોજેક્ટ. हेल्दी लाइफ इज वेरी इंपॉर्टेंट, पर टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस. समोसा चाट से है प्यार, पर एसिडिटी से कैसे रहोगे दूर यार. वेट, वी हैव अ 3-step solution. विट्रिशियन ओरल स्ट्रिप, क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस.